વ્યસન મુક્તિ અને વ્યસનનું અભિયાન એ અંતર્ગત આજે 31મી મે વર્લ્ડ નો ટોબેકો ડે અંતર્ગત આજે વ્યસન મુક્તિ અભિયાન જે અંતર્ગત આજે ડીસા જલારામ મંદિર આગળ એક ચિત્રો દ્વારા એક પ્રદર્શન અને વ્યસન છોડાવવા માટેનો એક સુંદર આયોજન થયું છે। મારી સાથે અહીંયા ડીસાના સારા એવા ચિત્રકાર મારી સાથે નાથાભાઈ બ્રહ્મક્ષત્રી છે। સર, આપણે યુવાધનને શું સંદેશો પાઠવવા માગો છો આજે? હું આપણે બહુ ધન્યવાદ આપું છું ચંદુભાઈ સાહેબ। આજે 31 મે નો ટોબેકો દિવસ, વર્લ્ડ નો ટોબેકો ડે ચાલે છે, એટલે આખી દુનિયા વ્યસનથી મુક્ત થવા માટે પ્રયત્નો કરી રહી છે। એમાં તમે મને પણ સહભાગી બનાવ્યો છે। ખૂબ સરસ મજાના અહીંયા સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે। આપણે બધાએ ભેગા થઈને એક સંગઠિત થઈને લોકોને વ્યસનમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે। આપણે તો વ્યસન કરવાનું છે, બીજા મિત્રો પણ વ્યસનમુક્ત થાય, એમનું જીવન સરસ મજાનું ફૂલ ગુલાબ જેવું મહેકી રહે, એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ। એમાં તમારા જેવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષકો પણ આ કામને ખૂબ સારી રીતે ઉપાડ્યું છે। એ બદલ તમને પણ અભિનંદન આપું છું અને મને કામમાં સહભાગી બનાવ્યો એ બદલ હું આપણો આભાર માનું છું। આભાર થાય। અહીંયા કોલેજની અંદર અભ્યાસ કરતા કે જે પરીક્ષાઓની તૈયારી કરેલા વિદ્યાર્થીઓ પણ આજે અહીંયા પ્રોગ્રામની અંદર જોડાયેલા છે। મારી સાથે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જોડાયેલા છે। હું આપની સાથે મારી સાથે અહીંયા શું નામ છે સર આપનું? બમરાભાઈ, આપ આજના દિવસે શું કહેવા માગો છો? લોકોને શું સંદેશો પાઠવવા માગો છો? આપ શું કહેવા માગો છો? સારા કાર્યક્રમ છે, બધાને જાગૃતિ આવે છે, જાગૃતિ બધાની સારી છે, કાકાનો કાર્ય પણ સારું છે, અમને આ વિશે માહિતી કરે અને કાકાને આભાર। બરાબર, આપ શું કહેવા માગો છો? વિદ્યાર્થી મિત્રોએ એવું જણાવ્યું કે વ્યસનથી મુક્ત રહેવું જોઈએ અને વ્યસનથી મુક્ત થશું તો જ આપણો પરિવાર મુક્ત થશે, એવી એમને શુભેચ્છાઓ પાઠવી છે। આપે કંઈ કહેવા માગો છો? 31 મે વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે લોકોમાં જાગૃતિ ફેલાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ખૂબ સરસ। આપનું નામ શું હતું? શું નામ છે? સુરેશભાઈએ આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે। વિશ યુ ઓલ ધી બેસ્ટ લક। થેન્ક યુ।